નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના મહત્વના સમાચાર. અંકલેશ્વરની કેડિલા ફાર્મામાં લાગેલી આગ મામલે તંત્રએ લાલ આંખ કરીને કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે અને પોલીસ દ્વારા સેફટીના સાધનો અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અંકલેશ્વરની કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં સેફટીના તમામ પાસાઓનું પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અંકલેશ્વર જીઆઈડીસીની કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં લાગેલી ભીષણ આગ મામલે હવે તંત્ર હરકતમાં આવ્યું છે. 2 કામદારો ગંભીર રીતે દાઝી જવાની આ ઘટનાને ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ વિભાગે અત્યંત ગંભીરતાથી નોંધ લીધી છે. એક તરફ એફએસએલની ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે, તો બીજી તરફ કંપનીએ પોતાના 2 ઉચ્ચ અધિકારીઓને પોલીસ સ્ટેશનમાં જવાબ લખાવવા મામલે છૂટા કરી દીધા હોવાથી અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. અંકલેશ્વરની કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીના MMP2 પ્લાન્ટમાં અચાનક લાગેલી આગમાં 2 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ દુર્ઘટના બાદ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે કડક વલણ અપનાવ્યું છે અને કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારી દીધી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલની ટીમે પ્લાન્ટની મુલાકાત લીધી છે અને પોલીસ અને એફએસએલની ટીમ દ્વારા સુરક્ષાના તમામ પાસાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સેફટીના તમામ નિયમોમાં ક્યાંક ચૂક રહી ગઈ હોય તે અંગેની પણ ઊંડાણ તપાસ કરી રહી છે. આ સમગ્ર વિવાદમાં ત્યારે વળાંક આવ્યો જ્યારે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવેલા કંપનીના 2 મહત્વના અધિકારી જનરલ મેનેજર જીતેન્દ્ર પ્રકાશ કુમાર ગુપ્તા અને સિક્યુરિટી હેડ કાલુરામ મીનાને કંપનીએ અચાનક જ નોકરીમાંથી કાઢી મૂક્યા અને કંપનીના આ પગલાંથી ઔદ્યોગિક આલમમાં ચર્ચાએ જોર પકડ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મામલાને થાળે પાડવા માટે કંપનીના સંચાલકોએ એક રાજકીય મંત્રીનો પણ સંપર્ક સાધ્યો હતો. જો કે મંત્રી આ ગંભીર બેદરકારીના કિસ્સામાં કોઈપણ પ્રકારની મદદ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. હાલ તો કેડિલા ફાર્મા સેફટીના ધજાગરા ઉડ્યા હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે અને શું આ મામલે કંપનીના માલિકો સામે વધુ પગલાં લેવાશે કે નહીં તે જોવું રહ્યું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં 2 દિવસ અગાઉ બ્લાસ્ટ અને આગની ઘટના બની હતી ને તેની અંદર 2 જેટલા કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. આપને હું કંપનીના જે દ્રશ્યો છે તે બતાવીશ અને જે કામદારો જે દાઝી ગયા હતા તે ઘટનાની અંદર અત્યારે હાલ બંનેની હાલત અતિ ગંભીર છે અને કંપની અંદર ખાસ કરીને જે સેફટીના જે નિયમો હોવા જોઈએ તે સેફટીના નિયમોના અભાવને લઈને હાલ અત્યારે જીઆઈડીસી પોલીસ અને જે એફએસએલની ટીમ છે તે જે પ્લાન્ટની અંદર ઘટના બની હતી ત્યાં આગળ અત્યારે વિઝિટ કરવા ગઈ છે અને જે સેફટીના જે અભાવના કારણે જે 2 કામદારો અતિ ગંભીર રીતે દાઝી ગયા છે તેને લઈને હાલ પોલીસ અને એફએસએલની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કંપનીની અંદર જે પોલીસની જે ટીમ છે અને એફએસએલના જે અધિકારીઓ છે તે હાલ કંપનીની અંદર છે અને કંપનીની અંદર જે પ્લાન્ટની અંદર જે ઘટના બની હતી ત્યાં આગળ અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલ કંપનીની અંદર જે સેફટીના અભાવ છે, સેફટીના જે સાધનો હોય છે તેનો અભાવ છે અને સેફટીના કોઈપણ પ્રકારના જે નોર્મ્સની નિયમ્સ હોવા જોઈએ તે પાડ્યા વગર જ અહીંયા કામદારો પાસે કામ કરવામાં આવતું હતું તેવી માહિતી મળી રહી છે. હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને પોલીસની જે તપાસ થશે ત્યારબાદ જ વધુ ખુલાસો થશે અને આવનારા સમયની અંદર દરેક કંપનીની અંદર સેફટીના જે નિયમો છે તે વધુ કડક કરવામાં આવે અને જે સેફટીના ઓફિસર હોય તેઓ દ્વારા વધુ સારી રીતે કામગીરી કરવામાં આવે જેથી કરીને આવા જે કામદારો હોય તેઓના જીવ જોખમમાં ન મુકાય. પરંતુ અહીંયા દરેક કંપનીની અંદર તમે થોડા દિવસ અગાઉ પણ જોયો હશે ઝઘડિયાની અંદર જે કંપનીમાં બ્લાસ્ટ થયો હતો તેમાં 15 જેટલા કામદારો દાઝી ગયા હતા અને 3 જેટલા મૃત્યુ પામ્યા હતા. એની અંદર પણ સેફટીના અભાવના કારણો જોવા મળ્યા હતા. તો આ કંપનીમાં જે કેડિલા ફાર્માસ્યુટિકલ કંપની છે તેની અંદર પણ અત્યારે એવી જ ઘટના સામે આવી છે અને હાલ આ ઘટના મામલે પોલીસ તપાસ હાથ ધરી રહી છે. યોગેશ પટેલ, લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ, અંકલેશ્વર. ભરૂચ તાલુકાના કાસવા ગામની સીમમાંથી ડીકમ્પોઝ હાલતમાં એક મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કાસવા ગામની સીમમાંથી એક ડીકમ્પોઝ હાલતમાં ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ ગામજનોને જોવા મળ્યો હતો. ગ્રામજનો દ્વારા તાત્કાલિક ભરૂચ તાલુકા પોલીસનો સંપર્ક કરતા ભરૂચ તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહ જોતા મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં હોય સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરતા ધર્મેશ સોલંકી અને તેની ટીમ સ્થળ પર પહોંચી મૃતદેહને નીચે ઉતારી તેને પીએમ અર્થે ખસેડવા માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલ હતા અને પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ પીછીપુરા ગામે આગમાં બળી ગયેલા મકાનના માલિકોને રોકડ સહાય તેમજ સામાન આપી મદદગારી કરી હતી.
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના પીછીપુરા ગામમાં દલીલ ફળિયામાં આકસ્મિક આગ લાગવાની ઘટના બની હતી. ત્યાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિતના પાર્ટીના હોદ્દેદારોને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્થળ મુલાકાત લીધી હતી, જેમાં 2 ઘર આકસ્મિક કારણોથી સળગી ગયા હતા. જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિત પાર્ટીના હોદ્દેદારોએ પીડિત પરિવારની મુલાકાત લઈ ગામના સરપંચ, તલાટી કમ મંત્રી સાથે ચર્ચાઓ કરી અને 20,000 રૂપિયાની સહાય ચૂકવી હતી તથા ઘર વખરી તથા જીવન જરૂરિયાતની તમામ સામાન લાવીને આપ્યો હતો. આ સમય દરમિયાન નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાએ કહ્યું હતું કે ગરુડેશ્વર તાલુકાના પીછીપુરા ગામના દલીલ ફળિયામાં આકસ્મિક કારણોસર 2 ઘરો સળગી ગયા હતા અને આ ઘટનાની જાણ થતાં અમારી સમગ્ર ટીમ ઘટના સ્થળે પહોંચી મુલાકાત લીધી હતી. આ ઘટના અંગે નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે અમે સરપંચ અને તલાટી કમ મંત્રી સાથે ચર્ચા કરીને મામલતદાર સાથે પણ આ મુદ્દે એમને રજૂઆત કરવામાં આવશે. આ પરિવારને જે નુકસાન થયું છે તે મુદ્દે જિલ્લા વહીવટી તંત્રને પણ વહેલામાં વહેલી તકે જાણ કરીશું અને સરકાર તરફથી જે પણ લાભ મળવાપાત્ર છે તે મુદ્દે પણ માંગ કરીશું. હાલ અમે રોકડ રકમની સહાય આપી અને ઘર વખરીના સહાય આપી મદદરૂપ થયા છે અને સરકાર તરફથી મળતી મદદ માટે અમે આ મુદ્દે જિલ્લા અને તાલુકા પંચાયતમાં રજૂઆત કરીશું. આજ રોજ ગરડેશ્વર તાલુકાના દલેલપુર જે ફળિયું છે અને પીછીપુરા ગામની આજે ગઈકાલે દુઃખદ ઘટના થઈ. એમાં 2 ઘરો આકસ્મિક કારણોસર એ સળગી ગયા, જેમાં કમળીબેન પાંચિયાભાઈ તેમજ સુરેશભાઈ પાંચિયાભાઈનું જે ઘર હતું એ અહીંયા સળગ્યું છે. આજ રોજ અમારી ટીમ દ્વારા અમે મુલાકાત લીધી અને જે વહીવટી તંત્ર છે, તલાટી કમ મંત્રીશ્રી, સરપંચશ્રીને બોલાવી અને અમે વાતચીત કરી, જેમાં ગઈકાલે મામલતદાર સાહેબશ્રીને અને જે તે ડિપાર્ટમેન્ટને પણ એમણે તાત્કાલિક ધોરણે રજૂઆત કરી છે. આવનારા દિવસોમાં એમને જે નુકસાન થયું છે એ નુકસાનનું સરકારશ્રી અને જિલ્લા વહીવટી તંત્રને પણ અમે આવનારા દિવસોમાં યોગ્ય અને વહેલી તકે એમને જે પણ કંઈક લાભ મળવાપાત્ર છે એ લાભ અમે અપાવવાનો પ્રયત્ન કરીશું અને એમને જે નુકસાન થયું છે એ નુકસાનનું વહેલી તકે ભરપાઈ કરે અને અમારાથી જેટલો સહયોગ થતો હતો એટલો અમે એમને નકદ પણ એમને સહયોગ કર્યો છે અને એમને જે ઘર વખરી જે સામાન એમનું બળી ગયું હતું એમાં પણ સહયોગ કર્યો છે. આવનારા દિવસોમાં વહીવટી તંત્રમાં વહેલામાં વહેલી તકે એમને યોગ્ય સહાય અને જે મળવાપાત્ર સહાય છે એ મળે એવી અમે જિલ્લા અને તાલુકા કક્ષાએ અમે યોગ્ય રજૂઆત કરીશું. નર્મદા જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી નિરંજનભાઈ વસાવા. અંકલેશ્વરની ગડખોલ ગ્રામ પંચાયતની ડમ્પિંગ સાઇટમાં અચાનક આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટે-ગોટા આકાશમાં જોવા મળ્યા હતા. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ નેશનલ હાઈવે નંબર 48ની બાજુમાં આવેલ ગડખોલ ગ્રામ પંચાયતની ડમ્પિંગ સાઇટમાં બપોરના અરસામાં સંગ્રહ કરેલા કચરામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ વધુ ફેલાતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે-ગોટા નજરે પડ્યા હતા. આગની ઘટનાની જાણ થતાં જીઆઈડીસીની નોટિફાઈડ અને ડીપીએમસીના ફાયર વિભાગમાં જાણ કરતાં એક ફાયર ટેન્ડર ફાયર ફાઇટરો સાથે દોડી આવ્યું હતું અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં જોકે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ભરૂચમાં રૂપિયા 1.24 કરોડની છેતરપિંડીના મામલે મલેશિયાથી આવેલ મહાઠગની ભરૂચ સી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. ભરૂચ શહેરના સી ડિવિઝન પોલીસે વર્ષ 2024માં ખોટા લોન સેક્શન લેટર, એફડીના બનાવટી દસ્તાવેજો અને વિવિધ યોજનાઓના બહાના હેઠળ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી વિદેશમાં ફરાર થઈ ગયેલા મહાઠગને ઝડપી પાડવામાં સફળતા હાંસલ કરી છે. ભરૂચ સી ડિવિઝન પોલીસે 2024 દરમિયાન નોંધાયેલી ફરિયાદના અનુસાર જાડેશ્વર રોડ સ્થિત રામબાટિકા સોસાયટીમાં રહેતા અને દ્રષ્ટિ કારસ્પાના નામે વ્યવસાય કરતા દીપનભાઈ અરુણભાઈ દલાલે ફરિયાદી નોંધાવી હતી કે તેમની દીકરીને યુકેમાં અભ્યાસ માટે મોકલવાની પ્રક્રિયા દરમિયાન યતીન શાહે પોતાના સંપર્કો દ્વારા વિઝા અપાવવાની ખાતરી આપી હતી. ફરિયાદ મુજબ યતીન શાહે યુકે એમ્બેસીમાં પોતાની ઓળખાણ હોવાનું જણાવી દીપનભાઈના પરિવારને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ વિઝા પ્રોસેસ માટે બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન બતાવવાની જરૂર હોવાનું કહી દીપનભાઈની પત્નીના ખાતામાં રહેલા 21.95 લાખ પોતાના દીકરા અરહમ શાહના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. વિઝા પ્રક્રિયા પૂર્ણ ન થતાં દીપનભાઈએ રૂપિયા પરત માંગતા આરોપીએ તેમના નામે બેંકમાં રૂપિયા 22 લાખની એફડી કરાવ્યાનો ખોટો લેટર વોટ્સઅપ ઉપર મોકલ્યો હતો.
બાદમાં દીકરીના નામે ICICI બેંકમાંથી 24 લાખની એજ્યુકેશન લોન મંજૂર થયું હોવાનું ખોટું સહી સિક્કાવાળું લોન સેક્શન લેટર પણ આપ્યું હતું. જો કે આ દસ્તાવેજોની તપાસ કરતા બેંક અને અન્ય ICICI બેંકના અધિકારીઓએ બંને લેટર ખોટા અને બનાવટી હોવાનું જણાવ્યું હતું, જેથી દીપનભાઈએ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ભાન થયું હતું. ફરિયાદમાં વધુમાં સામે આવ્યું હતું કે યતીન શાહે માત્ર દીપનભાઈ જ નહીં પરંતુ અન્ય અનેક લોકોને પણ મુદ્રા લોન, પ્રધાનમંત્રી સબસિડી યોજના, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ફ્લેટમાં ઇન્વેસ્ટમેન્ટ અને એજ્યુકેશન લોનમાં સબસિડી આપવાના બહાને અનેકો લોકોને છેતર્યા છે. પોલીસ તપાસ મુજબ આરોપીએ અલગ અલગ લોકો પાસેથી કુલ રૂપિયા 1.24 કરોડથી વધુની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. ગુનો નોંધાયા બાદ આરોપી યતીન શાહ ભારત છોડીને મલેશિયા ભાગી ગયો હતો, જેના પગલે ભરૂચ સિવિલ ડિવિઝન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને વિવિધ રાજ્યોના નેટવર્ક સક્રિય કરી તેની શોધખોળ હાથ ધરી હતી. આ સમય દરમિયાન આરોપી મલેશિયાથી ભારત પરત ફરી રહ્યો હોવાની બાતમી મળતા બેંગ્લોર એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેના આધારે બેંગ્લોર પોલીસે એરપોર્ટ પરથી જ આરોપીને ઝડપી લીધો હતો અને ત્યારબાદ ભરૂચ સિવિલ ડિવિઝન પોલીસની ટીમ બેંગ્લોર પહોંચી આરોપીની કસ્ટડી મેળવી ભરૂચ લાવી હતી. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.